રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણજી માતાજી જય ગોપાલજી ઠાકરધણીજી જલારામજી જનેન્દ્રજી સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપુજી, બિલકુલ મોજમાં રહેવાનું. અને હવે શરદી પાકી હોય એવું લાગે છે, ધીમે ધીમે પાકતી આવે છે, અવાજ ભારે થઈ ગયો છે. આજે સવારે જાગ્યો ત્યારથી અને બાકી તો બસ ચા પાણી નાસ્તાની તૈયારીઓ થાય છે. અહીંયા અમારે બેન બા વયા ગયા છે પ્લેટફોર્મ ઉપર, કારણ કે એને પપ્પા પાસે મજા નહોતી આવતી સવારમાં. એને મમ્મી જોતી હોય સવારમાં, તો બીજું તો અમારે ઊંધું છે, સીએમ છે ને, સીએમ એકને જ મમ્મી છે આખી દુનિયા, બાકી કોઈ મમ્મી જ નથી. એવું છે કઈક એવું નથી હો, એ તો નાના હોય તો બધાને જોતા હોય મમ્મા, એવું કઈ થોડુંક જરૂર નહીં હોય. હા, કઈ ને સારું. હાલો તો આપણે પેલા ફટાફટ ચા પાણી નાસ્તો ને બધું કરી લઈએ અને પંખુડી ચાલુ કરી દઈએ. કઈક નવું છે કે સાબજીને નાસ્તો કરવો છે, ને સાબજી નાસ્તામાં ભાખરી પહેલી વાર ખાવાના છે. અને બધા ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ તો ભૂલાય, ગુડ મોર્નિંગ જય શ્રી દવા પીવાની તો શું કરવું? એસીઆઈ નો કર, તને નો આવડે. ભૂખા પેટે દવા કેમ પીવી ને? દવા બધી છે હાઈ પાવર ની, જો ભૂખા પેટે પીશ તો એબીસીડી થઈ જાય. એટલે કીધું એબીસીડી થી બચવા હાટું ખવામાં થોડુંક ખાઈ પી લઈએ અને પછી દવા પીએ તો વાંધો ન આવે. એમ નહીં, દવા પીવાની છે તો તમને નાસ્તો ગળે ઉતરી જાય અને તો તમે ખાઈ લ્યો. ત્રણ રોટલી ચા એ ખાઈ લીધી દવા, તો દવા પીવાની ન હોય એની જેમ નાસ્તો તોય કરી લેતા હોય તો હું એમ કહું છું. હા, હવે જો હાલ ને ધીમે ધીમે, અત્યારે બોલવામાં ખાવામાં થાય છે. જેમ જેમ દિવસ જતો જાય છે એમ કમરનો દુખાવો અસહ્ય થતો જાય છે અત્યારે. અને નાક પણ થઈ ગયું છે એકદમ હાવ જામ. ઉકાળો પીવો કે ના પીવો એ ખબર નથી પડતી. ને બાકી એવા બસ પ્રજ્ઞા બપોરની રસોઈમાં શું કરવું, તો કીધું કંઈ નહીં, સાદું ખાવું હાવ કહીએ ને કે પચી જાય આરામથી ને એવું કંઈક બનાવીએ આપણે, એટલે વાંધો ન આવે. ને બાકી તો બસ હવે જોઈએ છે 10 વાગ્યા છે, ચા પાણીને તો બધું પીવાઈ ગયું છે આપણું, અને હોસ્પિટલ જવું છે હવે. પણ કોણ આવશે ભેગું એ પૂછવા હાટું આપણે હવે પ્રજ્ઞાને આવ્યા જઈએ પાસે. જોઈએ, કપડાં સુકાવીએ પછી જઈએ એની પાસે. કેટલાક છે હજી કપડા? હજી તો છે, ચાલુ કર્યું છે. હાલ પછી જવું છે દવાખાને. જઈ આવો કે એક વાહ રે વાહ હશે ભાઈ, વાંધો નહીં. આમ હું જો એમાં તો તમે હમણાં કહેતા તમે બરો કર્યો તો તમને ખામો ખાલી જવાબ જ દીધો જઈ આવો એમ, તો કાંઈ નહીં, બીજું ન કીધું. અને સિયાબેન જાગી જાય પછી જઈએ. હું એક્ટિવા આપી લઈશ, તમે સિયાને લઈને બેસી જાઓ કે મોટી ગાડી લઈને જાઉં તો ફરસાબેનને જુગાડ કરવું. કંઈ કરીશું. એ હા, સારું ચલો. ખબર નથી પડતી કે હવે શું થાય છે મારી એ કંઈ. કારણ કે હમણાં આપણે દવાખાને ગયા હતા, બતાવીને આવ્યા તો કે કમરમાંથી જે નસ હોય ને સ્નાયુ એ ખેંચાણું છે ને એમના હિસાબે તમને કમરનો દુખાવો થાય છે. તો 1 વીકની દવા આપી છે અને 1 વીક આરામ કરો તમે, અને જો દવાથી આરામ થઈ જાય તો હજી વધારાના 2 વીક તમે આરામ કરજો. અને જો 1 વીકમાં ફેર ન પડે તો કે પાછા તમે આવજો બતાવવા, તો પછી આગળ આપણે એક્સરે ને MRI ને જે કંઈ પણ જરૂર પડશે એ બધું કરશું. તો અત્યારે તો બસ હવે દવા પી અને જોવાનું છે, વેઇટ કરવાની છે કે રાહત થાય છે કે નથી થતી. અને એ કે વજન ના ઉચકતા, તમે વજન ઉચકશો ને તો એ કે આમાં કંઈ ફેર નહીં પડે. અને ખાસ કરીને એ કે રોદા રસ્તામાં ક્યાંય પણ એ કે ખરાબ રસ્તો હોય ત્યાં એ કે સાચવીને ચલાવજો બધું. તો આવું બધું કીધું છે એમને, ધ્યાન રાખવાનું કીધું છે. જોઈએ છે હવે કેટલા દિવસમાં આપણે રિકવરી આવે છે. ને બાકી તો બસ હવે બપોર અટાણું થઈ ગયું છે, તો 11:30 જેવો સમય થયો, તો કીધું ખાઈ પી લઈએ અને પછી ખાઈ પીને તાવની ની બધી દવા મૂકીએ સાઈડમાં, હવે આમની દવા પીવાનું ચાલુ કરીએ. કારણ કે તાવની ની બધી દવા આપણે ગઈકાલે જ હજી લઈ આવ્યા છીએ, તો એ 3 ટાણે તો માંડ પીવાની છે, આ દવા ચાલુ કરવાની છે. તો હવે બંને દવા તો કઈ રીતે હારે પીવી એ ખબર નથી પડતી. તો કીધું કંઈ નહીં, આજે હવે બપોરે તાવની ને નથી પીવીને આની પીએ, થોડી ઘણી જો રાહત થાય છે ને એ જોઈ લઈએ આપણે. બપોરામાં છે પંચરત્ન દાળ, વઘારેલા મરચાં અને રોટલી, અને અહીંયા એમની છે ખીર અને ભાખરી. ભાખરીમાં ચોરીને ખાવાની છે. આ દાળ હોય એટલે ભાખરીમાં ચોરીને જ મજા આવે. હમણાં કેટલા દી થયા તું? હું તો કેટલા ટાઈમ છે તું બપોરે ચોરીને જ ખાતી હોય. દાળ હોય જેટલાથી દાળ બની હોય એટલાથી ભાખરી જ બની હોય. આપણે ફટાફટ થઈ જાય. છોકરા રિયા નો રિયા એક ભાખરો કરી પણ ખાઈ લીધું.
તો પેટ કેમ ભરાય? ભરવાથી મતલબ હોય. ભાખરીમાં ભરાઈ જાય મજાનો અમારું પેટ. એમ સારું આપણા લ્યો. નોરી એટલે બધું થઈ જાય. 4 અને ચા બેનું કોમ્બિનેશન કેવું? હે 4 અને ચા. સિયા 4 અને ચા. 4 વાગે ચા આવી ગઈ આપણી. હે તને કહું લાઈટ ગઈ હતી ખબર છે? એવું છે કઈ નહીં. હાલો આ શું થયું? કઈ નથી થયું. ફ્લેશ લાઈટ નથી, બીજું કઈ નથી થયું. મેં તો આ ક્લિપ કેક પાછી તે દિન જેમ ઓલી થઈ નથી ગઈ ને ક્યારે બંધ થઈ જાય એની ખબર નથી પડતી. તો ચા પાણી ને બધી પી લઈને બાકી અમારે બેન બાજુ લો ડોકું કાઢીને જોવે છે એ છે શું ઈ કે આ બધી તારી પીવો છે? હે સિયા તારી પીવો? હે હે સિયા તારે ચા પીવો છે? ચા પીવો છે? પીવો છે? પીવો? તો આવી જાવ ચા પાણી પીવા માટે. કેમ? યસ મોસ્ટ વેલકમ. ગરમીના ચા નો પીએ હોય ઠંડુ ઠંડુ, પણ તમે આવશો ઠંડુ પીવડાવશો. બીજું શું? 6 વાગ્યાનો સમય થયો છે અને મા દીકરી તૈયાર થયું છે. હવે ખબર નહીં ક્યાં જવાની થયું હોય. હે વલી કઈ બાજુ જવું છે? અમે જાય છે સત્યમ બાજુ. કેમ? હે આપણે એક પ્રસંગમાં બેસવાનું છે ને, હા તો એમના માટે તમારે માટે કંઈક લાવવું પડશે ને. તમે તો જઈ શકો એમ નથી, એવું? એટલે તમારી હાલત નથી જઈ શકી એમ. તો મેં કીધું અમે મા દીકરી જઈ આવીએ. એને સિયા દીકરા હા તો જઈ આવો. બીજું શું લેતા આવો. ને મરકાનજી. ને આજે એક ખુશ ખબરી આવી ગઈ છે. Yes. હવે કેટલો ટાઈમ ટકે એ જોવાનું છે. હે સિયા ગુડ હે? ન્યૂઝ આવી ગઈ છે. ગુડ ન્યૂઝ પણ જોવાનું એ છે કે કેટલો ટાઈમ ટકશે. હા ટકશે. કેમ સિયા? કન્ટિન્યુ કરશું તો ટકશે, કન્ટિન્યુ નહીં કરીએ તો નહીં ટકે. એવું છે પણ અત્યારે અમે ફોડ પાડીને તો નહીં કહીએ તમને. યસ હજી સસ્પેન્સ જ રાખીશું બધું. બધું સસ્પેન્સ જ છે. સસ્પેન્સ ભરી જિંદગી જીવવાની થોડીક મજા જ કંઈક અલગ છે. પણ હવે જોઈએ છે 1000 હાથવાળો બેઠો છે. યસ એમના હાથમાં છે બધું. ચલો આપણે ગયા હતા સત્યમમાંથી હું સત્યમમાં, અને ત્યાંથી આપણે શાકજી માટે જે લાવવાનું હતું એ તો લાવ્યા જ. કેમ કે તમને કીધું એમ કે એક પ્રસંગની તૈયારીઓ કરીએ છીએ શોર્ટ ટાઈમમાં. અને ગઈકાલના જ વિડીયોમાં જો કોઈ પૂરો વિડીયો જોયો હોય તેમાં જ કોઈ અમને પૂછ્યું હતું કે તમે નવરાત્રીમાં શું કર્યું, તો બસ એને અનુરૂપ જ તૈયારીઓ ચાલુ કરી છે. અને બેન મારા પલટી મારી ગયા, જોઈ લો અહીંયાથી. તમારા શિયાબેન પલટી મારતા મારતા પહોંચી ગયા આ સાઈડ. અને ત્યાંથી આપણે ગયા હતા કેવું કહેવાય ગિરિરાજ રોડે. ત્યાં એક પાણીપુરી વાળો છે ને, એમની પાણીપુરી અમે પોરબંદર હતા ને ત્યારે બહુ ભપ થઈ જાય દીકરા, ભપ થઈ જાય એમ ન કરે એમાં. તો હું ત્યાંથી મસાલો અને પાણી લેતી આવી છું. પાણી અને મસાલો ઈચ્છા થઈ આજે કે કેટલા ટાઈમથી ખાધી નથી ને એમની પાણીપુરી તો ખાઈએ. તો બસ મસાલો છે, પાણી છે અને પૂરીના પેકેટ રેડીમેડ લઈ લીધા છે. તો આજે રસોઈમાં કંઈક આવું જ કરી નાખ્યું છે, સાદું અને સિમ્પલ. તો જોઈ જોવામાં એને કાંદા બાંદા નાખ્યા છે કે નથી નાખ્યા. તો કાંદા આપણે સમારી લઈએ, સેવ ને એવું બધું કાઢી લઈએ અને પછી પાણીપુરી આપણી એન્જોય કરીએ. તો આવી જાવ તમારા લોકોને પાણી ખાલી ચણા ને બટાકાના મસાલાના પૈસા આપ્યા એવું થયું એને સિયા દીકરા. પણ કાંઈ વાંધો નહીં, આજે એમની ઈચ્છા હતી મને એમની જ પાણીપુરી ખાવાની, તો મેં કીધું લઈ લઈએ. બીજું શું, હવે જેવી હોય અને જે છે એ નહીતર આપણે A1 ની જ ખાઈએ છીએ, બીજી ખાતા પણ નથી. પણ આજે એ બાજુ ગયા હતા અને ત્યાંથી આપણે ગયા હતા ઓલ આઉટ લેવા માટે. સ્પેશિયલી મારે ધક્કો થયો તો ઓલ આઉટ નહીં, પણ ગુડ નાઇટનું જે મચ્છરનું આવે છે ને એ વાળું લેવા માટે. કેમ કે મચ્છરનો ત્રાસ હમણાં બહુ વધી ગયો છે. તો હોલમાં ને એમાં બારીને એવું બધું ખુલ્લું હોય ને થોડીક વાર ચાલુ રાખવું હોય ને તો રાખી શકીએ. એટલે કીધું મચ્છરના 2 લઈ લઈએ. બેડરૂમમાં તો એ પોસિબલ નથી, કેમ કે અહીંયા શિયાળે સુવડાવ્યું હોય તો આપણે એ ચાલુ ન રાખીએ ઓલ આઉટ. અને એમના માટે જે મેં પેલું લીધું છે ને બેબી હગવાળું ને બે, પણ એ કાંઈ ટ્રાય નથી કરતો ને. અહીંયા જો પલટી ચાલુ જ છે. થોડી થઈ તો ઓલી સાઈડ, થોડી વાર થઈ તો આ સાઈડ. એને ફ્લેશ લાઈટ આવે એટલે પાછા બંધ થઈ જાય કે હવે શું કરવાનું મારે. હા એમ જવાબ આપે છે મમ્માને. હા મમ્મા તું સાચું બોલે છે, ફ્લેશ લાઈટ આવે છે એટલે બંધ થઈ જાઉં છું. હે તો કઈ વાંધો નહીં. ચલો હું ફટાફટ કાંદા સમારી લઉં અને સેવ લઈ લઉં, પછી પાણીપુરી એન્જોય કરીએ. તમારા લોકોને ખાવી હોય તો આવી જાઓ વ્યારું પાણી કરવા માટે. તો કીધું એમ આવી જાવ ગરમા ગરમ પાણીની મોજ માણવા. ગરમ નથી, મસ્ત ઠંડુ ઠંડુ છે. હા એ તો મને ખબર છે, આઈડો તાત ખબર પડી ગઈ હતી એટલે જ હું હો ને એમ બોલ્યો કે ગરમા ગરમ પાણી. હું ઠંડુ છે. તને બરફમાં કે ફ્રીજમાં ઓલું બરફ જમાવીને દે તો મજા આવે ને પાણી. કેમ ઠંડુ પાણી ભાવે? હા હું આમ બોલ. અને આ પંખો બંધ કરવા ગઈ ને એમાં પૂછું તો એને શું થયું. દિવાલનો ખૂણો સીધો દાઢી આવ્યો.
પાણીપુરીની પૂરી મોઢા મૂકી હોય અને બસ પ્રશ્ન કરો તો જવાબ મારે કેમ આપો તમે કયો? એવું છે. અને ઠંડુ પાણી જેટલું હોય ને એટલી જ પાણીપુરીનો ટેસ્ટ વધારે આવે. હા, એ તમારા બૈરાઓ ને મસ્ત મોજ પડી જાય. પણ પાણીનો સ્વાદ હજી એનો એ જ છે, નથી તીખું નથી મીઠું, મસ્ત મજાનું છે, ખાટું મીઠું. આવી જાઓ પાણીપુરી એન્જોય કરવા માટે. મારે પાણી નીકળી જાય. પાઈ છોટી છોટી પૂરી દેના, બડી બડી પૂરી મેં રેગા કોણિયા આતા હે. ખાઈ પીને થઈ ગયા છે ફ્રી, અને હવે સમય આવ્યો છે આપણે દવાઓ બધી પીવાનું, કારણ કે દવાનું જોઈ લો. અને આ બધી પારા પીરા, આ એક થેલી છે, પછી બીજી એક આવડિયા થેલી છે. હમણાં તો મારું જીવન છે ને હવે દવા ઉપર થઈ ગયું ને એવું જ લાગે, કારણ કે ખાઈને સીધી દવા જ પીવાની, ખાઈને સીધી દવા જ પીવાની, એવું જ હાલે રાખે. એક મટે તો બીજું થાય ને બીજું મટે તો ત્રીજું થાય છે. વારા પરથી વારા સિલસિલો ક્યાં સુધી ચાલુ રહે એ તો કંઈ ખબર જ નથી. પણ કંઈ નહીં, ભગવાનને પ્રેયર કરી કે ઝડપથી હતા એવા ને એવા પાછા હાજાને રિકવર થઈ જાય અને ઝડપથી આપણે દોડવા માંડીએ. કંઈ નહીં, ખાઈ પીને તો ફ્રી થઈ ગયા અને હવે વારો છે આપણે ડેઈલીની જેમ ક્વેશ્ચન કરવાનો. અને આજે સાથે સાથે હું તમારા લોકો સાથે એક મસ્ત મજાનો સુવિચાર પણ શેર કરવાનો છું. પહેલાં કીધું સુવિચાર શેર કરી લો અને પછી આપણે ક્વેશ્ચન તરફ આગળ વધીએ. બનાવટ, સજાવટ ને દેખાવટ, આના જ કારણે આવી છે માણસમાં ગિરાવટ. સાચું છે કે નહીં એ તમારે કમેન્ટ્સ કરીને કહેવાનું છે. અને બાકી હવે આજનો ક્વેશ્ચન એવો છે કે ભગવાન શ્રી રામનું જીવન દુઃખમય રહેશે એવા કયા મહર્ષિએ ભવિષ્યવાણી પાકી હતી? એ મહર્ષિનું નામ તમારે કહેવાનું છે કમેન્ટ્સમાં. ચલો જી, કોને કોને ખ્યાલ છે ફટાફટથી નીચે કમેન્ટ્સ કરવા માંડો. અને બાકી હવે મળીશું આપણે આવતીકાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બબાઈ, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો.